ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કોસ્ટ એકાઉન્ટમાં યુનિટ 1 છે મજૂરીની પડતર. તો મજૂરી પડતર કોને કહેવાય, મજૂરી કોને કહેવાય એ આપણે જોઈએ. એમાં પ્રસ્તાવના છે કે ઉત્પાદનની પડતર, માલ સામાન, મજૂરી અને અન્ય પરોક્ષ ખર્ચામાં આગવું મહત્ત્વ મજૂરીનું રહેલું છે. એટલે કે આપણે કોઈ પણ ધંધો, કંપની છે એમાં ઘણા બધા ખર્ચા થતા હોય, માલ સામાન મજૂરીના પરોક્ષ ઘણા બધા, તો એમાં મજૂરી મહત્ત્વનું છે. કે ઉત્પાદન કાર્યમાં અન્ય સર્વ તત્વો નિર્જીવ છે, જ્યારે મજૂરી એક જીવંત તત્વ છે. એટલે કે જો ઉત્પાદનમાં બીજા જે કાંઈ ખર્ચા થાય છે એ નિર્જીવ છે, એટલે કે મજૂરી છે એ વ્યક્તિને ચૂકવવામાં આવે છે, એટલે એ જીવંત તત્વ છે, જેના ઉપર સમગ્ર ઉત્પાદન પડતરનો આધાર રહેલો હોય છે. મજૂરી શબ્દનું મહત્ત્વ જુદી જુદી વ્યક્તિઓ માટે જુદું જુદું રહેલું છે. ઉત્પાદક માટે તે પડતર વધારનાર તત્વ છે. એટલે કે જો મજૂરી અલગ અલગ વ્યક્તિઓ માટે અલગ છે. ફોર એક્ઝામ્પલ, ઉત્પાદક જે કાંઈ ધંધા કે કંપનીમાં ઉત્પાદન કરનાર વ્યક્તિ છે, સંચાલક છે, એના માટે ખર્ચો વધારનાર તત્વ છે. જ્યારે કામદાર માટે જીવન મૂલ્ય ટકાવનાર તથા પ્રતિષ્ઠાનું પ્રતીક છે. એટલે કે જે કાંઈ કામદાર છે એનું જીવન મૂલ્ય ટકાવનાર, એટલે કે એને જીવન દોરી કહેવાય. જ્યારે માનવ સંસાધન વિભાગ માટે મજૂરી સૌથી મહત્ત્વનું કાર્ય છે. આમ વ્યવસ્થા તંત્રમાં સૌથી આગવું તત્વ એટલે મજૂરી. આજના યાંત્રિકરણના યુગમાં દિવસે દિવસે કામદારોની સંખ્યામાં ઘટાડો થતો જાય. એટલે કે નવા નવા સ્વયંભૂ ચાલતા સ્વયં સંચાલિત યંત્રો આવી ગયા અને એ મજૂર કામદારોની જગ્યા એને લઈ લીધી. પરંતુ આ સ્વયં સંચાલિત યંત્રોને ચલાવનાર મજૂરોનું મૂલ્ય અનેક ગણું વધતું ચાલ્યું છે. એટલે કે કોઈ પણ સ્વયં સંચાલિત યંત્ર હોય એને ચલાવવા કોઈ પણ મજૂરની જરૂર પડે. તેથી જ સંચાલનમાં કહેવાય છે કે સેટિસ્ફાઈડ મેન મેનેજ ઓલ ધ થિંગ્સ ઇન એન ઓર્ગેનાઇઝેશન. એટલે કે વ્યવસ્થા તંત્રમાં કામ કરનાર કામદાર ધારે તો સમગ્ર વ્યવસ્થા તંત્રને ખૂબ જ ઉપર લઈ જઈ શકે છે, અન્યથા તેઓ જ સુંદર સુસજ્જ વ્યવસ્થા તંત્રને નિષ્ફળ બનાવે છે. એટલે કે જે કાંઈ કામદાર વ્યક્તિ છે વ્યવસ્થા તંત્રમાં, એ છે એ વ્યવસ્થા તંત્રને જો સારું પણ બનાવી શકીએ અને એને જો એને યોગ્ય સંતોષ ના મળે, સેટિસ્ફેક્શન ના મળે, તો એ વ્યવસ્થા તંત્રને નિષ્ફળ પણ બનાવી શકે. ઉત્પાદન પડતરમાં મજૂરી ખર્ચનું તત્વ લગભગ 33% થી 40% જેટલું ઊંચું હોય છે. આમ કુલ પડતરમાં મજૂરીનું એક પડતરના તત્વ તરીકે નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. અન્યથા એકમમાં બિનજરૂરી કામદારોનો ભરાવો થઈ જાય, ઉત્પાદકતા ઘટતી જાય, અનુત્પાદકતા સમય વધવાથી, બિનજરૂરી ઓવરટાઈમ કરવાથી ઉત્પાદન પડતર વધતી જાય. આવા બગાડને અટકાવી પડતરને નિયંત્રિત કરી ઉત્પાદનને યોગ્ય ભાવે બજાર સુધી લઈ જઈ એકમના ધ્યેયોને પ્રાપ્ત કરી શકાય. એટલે કે જો આપણે કોઈ પણ બિઝનેસ કે ધંધો છે એમાં મજૂરીનું તત્વ ઉપર નિયંત્રણ રાખવો જોઈએ, કે જેથી વધારાના કામદારોનો ભરાવો ના થઈ જાય, ઉત્પાદકતા ઘટી ના જાય, કે ઉત્પાદનની પડતર હોય એનો ભાવ ઉત્પાદન પડતર વધી ન જાય. એટલે આપણે એવી રીતનું આયોજન તૈયાર કરવાનું છે કે ઉત્પાદન જે કાંઈ તૈયાર કરીએ છીએ એનો યોગ્ય બજાર ભાવ મળી રહે. હવે મજૂરીનો અર્થ અને વર્ગીકરણ. તો ઔદ્યોગિક એકમમાં મજૂરી શબ્દનો અર્થ ખૂબ જ વિશાળ છે. મજૂરી એટલે ઉત્પાદન માટેના કાચા માલને પ્રક્રિયા દ્વારા તૈયાર માલ બનાવવાની બજાર સુધી પહોંચાડવા સુધીના તમામ વિવિધ કાર્યોમાં માનવ સંપત્તિનો સીધો કે અન્ય રીતે ઉપયોગ થાય અને જે ખર્ચ કરવામાં આવે તેનો સમાવેશ મજૂરી તત્વમાં કરવામાં આવે છે. એટલે કે આપણે જે કાંઈ ઔદ્યોગિક એકમ છે, જે કાંઈ ધંધો છે, એમાં મજૂરી એટલે કોને કહેવાય કે ઉત્પાદન માટે કાચા માલને જે કાંઈ પ્રક્રિયા કરવામાં આવે, એને તૈયાર માલ બનાવવા સુધીમાં બજાર સુધી પહોંચાડવામાં જે કાંઈ માનવ સંપત્તિનો ઉપયોગ કરવામાં આવે અને એને જે કાંઈ ખર્ચ કરવામાં આવે તેને મજૂરી કહેવામાં આવે છે. અહીં મજૂરી પડતર એટલે માત્ર નાણાંમાં ચૂકવાતી જ નહીં, પરંતુ નાણાં સિવાય પણ જે સહાય આપવામાં આવે તે સહાયનું નાણાકીય મૂલ્ય પણ મજૂરી પડતરમાં સમાવવામાં આવે છે. અહીંયા મજૂરી એટલે કે કામદારને જે મજૂરી તરીકે પગાર ચૂકવવામાં આવે એટલું જ નહીં, પરંતુ જે કાંઈ સહાય આપવામાં આવે એને પણ મજૂરી પડતરમાં સમાવેશ થાય છે. દાખલા તરીકે ઔદ્યોગિક એકમ દ્વારા પૂરી પાડવામાં આવતી મકાનની સગવડતા, શિક્ષણની યોજના, દાક્તરી સહાય જે કામદાર અને તેના પરિવારને આપવામાં આવે છે, તે તમામનો સમાવેશ મજૂરી પડતરમાં કરવામાં આવે છે. એટલે કે ધંધાના જે કાંઈ કર્મચારી છે એ કર્મચારીઓને ક્વાર્ટર પૂરું પાડે, એટલે કે મકાનની સગવડતા પૂરી પાડે, કદાચ એમના શિક્ષણની યોજના પૂરી પાડે, ત્યાર પછી દાક્તરી સહાય એટલે કે ડૉક્ટર રિલેટેડ જે કાંઈ ખર્ચ થાય એ કંપની દ્વારા હોય, તો એ જે કાંઈ પરિવારને સહાય આપવામાં આવે છે એ બધાનો સમાવેશ મજૂરી પડતરમાં કરવામાં આવે છે. એટલે આપણને જો કીધું છે મજૂરી પડતર એટલે કે અહીંયા જો પહેલાં મોંઘવારી ભથ્થું, ઘરભાડા ભથ્થું ને બોનસ, તો એ નાણાંમાં
ચૂકવાય. ત્યાર પછી સહાય આપેલી છે તો એને આર્થિક લાભો બિન નાણાકીય સહાય કહેવાય. બીજી ઘણી મોટર કારની સગવડ, પછી પેન્શન, ગ્રેચ્યુઇટી, કામદારની તાલીમ ખર્ચ, અલગ અલગ ખર્ચા આપેલા છે તો એ બધાનો સમાવેશ મજૂરી પડતરમાં થાય છે. એટલે કે સામાન્ય શબ્દોમાં કહીએ તો ઔદ્યોગિક એકમ દ્વારા કામદારોના લાભાર્થે જે પણ ખર્ચ થાય તે તમામનો સમાવેશ મજૂરી પડતરમાં કરી ઉત્પાદન ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે. એટલે કે ઔદ્યોગિક એકમમાં કામદારને લાભ માટે જે કાંઈ ખર્ચ કરવામાં આવે છે એ બધાનો સમાવેશ મજૂરી પડતરમાં કરવામાં આવે છે. પડતરના મૂળ તત્વ તરીકે કુલ મજૂરીને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે મજૂરીના કુલ 2 ભાગ છે, પ્રત્યક્ષ મજૂરી પડતર અને પરોક્ષ મજૂરી પડતર. તો એમાં પ્રત્યક્ષ મજૂરી પડતર જોઈએ કે જે કામદારો ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા હોય તેઓને ચૂકવાતી મજૂરી એટલે પ્રત્યક્ષ મજૂરી ખર્ચ. એટલે કે જે કામદારો ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા હોય એટલે કે જે સીધું ઉત્પાદનમાં જે કાંઈ વ્યક્તિ હોય ઉત્પાદન કાર્યમાં એને પ્રત્યક્ષ મજૂરી કહેવાય, એટલે કે સીધી મજૂરી. બીજા શબ્દોમાં જણાવીએ તો જે કામદાર કાચા માલના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરવાની પ્રક્રિયામાં ભાગ લેતા હોય તેમની પડતર એટલે સીધી મજૂરી. એટલે કે કાચા માલ જે કાંઈ લાવવામાં આવે છે એ સીધો આપણે તૈયાર કરવાની પ્રક્રિયા હોય, કાચા માલને જેને તૈયાર માલ કરવાની પ્રક્રિયા એટલે કે જે કાંઈ ઉત્પાદનની પ્રક્રિયા હોય એને સીધી મજૂરી કહેવાય છે. જે મજૂરીનો સમાવેશ પ્રાથમિક પડતરના ભાગરૂપે થતો હોય તેવી મજૂરીને પ્રત્યક્ષ મજૂરી તરીકે ગણવામાં આવે છે. એટલે કે જે મજૂરીનો સમાવેશ પ્રાથમિક પડતર એટલે કે જે કાંઈ ઉત્પાદનની પ્રક્રિયા છે એમાં થતો હોય એને પ્રત્યક્ષ મજૂરી તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યક્ષ મજૂરી વગર ઉત્પાદન કાર્ય શક્ય નથી. આ મજૂરી ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ હોય છે. જો ઉત્પાદન વધે તો આવી મજૂરીની પડતર ઉત્પાદનના વધારાના પ્રમાણમાં સીધી રીતે વધે છે અને ઉત્પાદન ઘટે તો ઘટાડાના પ્રમાણમાં આ મજૂરીની પડતર ઘટે. એટલે જે પ્રત્યક્ષ મજૂરી છે, જે સીધી મજૂરી છે એ ઉત્પાદન વધે તો પ્રત્યક્ષ મજૂરીની પડતર વધે અને સીધી મજૂરીની પડતર વધે, અને ઉત્પાદન ઘટે તો એના પ્રમાણમાં પણ ઘટાડો થાય છે. ત્યાર પછી બીજો પ્રકાર છે પરોક્ષ મજૂરી પડતર અથવા આડકતરી મજૂરી. એટલે કે જે કામદારો ઉત્પાદન કાર્ય સાથે સીધી રીતે સંકળાયેલ નથી પરંતુ ઉત્પાદનને અન્ય રીતે મદદ કરે છે તેવા કામદારોને ચૂકવાતી મજૂરી એટલે કે આડકતરી મજૂરી કે પરોક્ષ મજૂરી. એટલે કે જે કાંઈ કામદારો છે એ ઉત્પાદન કાર્ય સાથે સીધી રીતે સંકળાયેલા ન હોય પરંતુ ઉત્પાદનને અન્ય રીતે મદદ કરતા હોય તો એવા કામદારોને જે ચૂકવાતી મજૂરીને આડકતરી મજૂરી કે પરોક્ષ મજૂરી કહેવામાં આવે છે. આવી મજૂરીની પડતર અને ઉત્પાદનને સીધો કોઈ જ સંબંધ નથી. એટલે કે જે સીધી રીતે ઉત્પાદનના કાચા માલમાંથી જે તૈયાર માલમાં ફેરવવાની પ્રક્રિયા હોય એની સાથે કોઈ સંબંધ નથી, પરંતુ તેનાથી ઉત્પાદન કાર્ય સરળ બને. આવી પડતરનો સમાવેશ કારખાનાના પડતરમાં કરવામાં આવે છે. પરોક્ષ મજૂરી પડતરમાં સુપરવાઇઝર, ફિટર, સ્વીપર, ક્લીનર જેવાનો સમાવેશ થાય છે. એટલે કે આ પ્રકારની ખર્ચની રકમ કે જ્યાં જોબ કે ખાતા સાથે સંબંધિત છે તે નક્કી કરવું મુશ્કેલ છે. આ મજૂરી પડતરનો લાભ અનેક જોબ કે ખાતાને મળતો હોવાથી મજૂરીની રકમ જે તે વિભાગ, જોબ કે ખાતા મેળવેલ લાભના પ્રમાણમાં ફાળવવામાં આવે છે. એટલે કે જે પરોક્ષ મજૂરી પડતર છે એટલે કે જે પરોક્ષ રીતે કામદારો કામ કરે છે એ અલગ અલગ ખાતાને ઘણી રીતે અલગ અલગ વિભાગમાં એમને પોતાનો જે કાંઈ લાભ છે એ પૂરો પાડે છે. ત્યાર પછી મજૂરી પડતર પર નિયંત્રણ. તો એમાં જોઈએ કે ઉત્પાદનની કુલ પડતર પર નિયંત્રણ રાખવા માટે પડતરના દરેક તત્વો પર નિયંત્રણ રાખવું જરૂરી છે. પડતરના અન્ય તત્વો નિર્જીવ હોવાથી તેના પર નિયંત્રણ રાખવાનું કાર્ય સરળ બને. જ્યારે મજૂરી પર નિયંત્રણ એટલે કે જીવંત કામદાર પર નિયંત્રણ મહદ અંશે કઠિન કાર્ય છે. એટલે કે બીજા જે પડતર છે ધંધા કે કોઈ પણ ઔદ્યોગિક એકમમાં એ બધા નિર્જીવ છે, જ્યારે મજૂરી છે એ જીવંત પડતર છે એટલે એના ઉપર નિયંત્રણ રાખવું થોડું અઘરું છે. મજૂરી પડતર પર નિયંત્રણ રાખવા માટે એકમે તે જ ઉદ્યોગમાં કાર્યરત અન્ય એકમના વેતન દર, મજૂરોનો પ્રાપ્ત પુરવઠો, આવડત, મજૂરી ફેરબદલી દર, એકમની આર્થિક સ્થિતિ, ઉદ્યોગનું જીવનચક્ર વગેરે બાબતોને સીધી ધ્યાન રાખવી જોઈએ. તો મજૂરી પડતરમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો કે અન્ય એકમોના વેતન દર, મજૂરીનો પ્રાપ્ત પુરવઠો કેટલો છે, આવડત કેટલી છે, કોઈ પણ કર્મચારી છે, કામદાર છે એની આવડત કેટલી છે, આવડત પ્રમાણે એને મજૂરી ચૂકવવાની હોય, મજૂરી ફેરબદલી દર કેટલો છે, એકમની આર્થિક સ્થિતિ કેવી છે, આર્થિક સ્થિતિને ધ્યાનમાં
લઈને મજૂરી ચૂકવવાની હોય તો વગેરે બાબત પર ધ્યાન રાખવું જોઈએ. મજૂરી પર નિયંત્રણ એટલે ઓછું વેતન ચૂકવવું તે નહીં, પરંતુ કામદારને એનું જીવન નિભાવવા જરૂરી એવું વળતર ચૂકવી તેની કાર્યક્ષમતા કે ઉત્પાદકતામાં વધારો કરી અનુત્પાદક સમયમાં ઘટાડો કરવાનો છે. એટલે મજૂરી નિયંત્રણ કોને કહેવાય કે ઓછું વેતન ચૂકવીને એના ઉપર નિયંત્રણ રાખવું એવું નથી, પરંતુ કામદારને જીવન નિર્વાહ માટે અમુક વળતર ચૂકવવું અને એ વળતરથી એને સંતોષ મળે અને ઉત્પાદકતામાં વધારો થાય અને જે બિન ઉપયોગી સમય છે, અનુત્પાદક સમય છે, એમાં ઘટાડો કરવાનો છે. મજૂરી નિયંત્રણનું કાર્ય યોગ્ય કામદારની ભરતીથી શરૂ થાય છે. તેમને સંતોષપ્રદ મજૂરી ચૂકવી કામદારોની સમયની યોગ્ય નોંધ રાખી તેના કાર્યનું વૈજ્ઞાનિક નિરીક્ષણ કરી કામદાર અને તેણે કરેલા કામનું વિશ્લેષણ કરી તેને નંબર આપી મજૂરી પડતર પર નિયંત્રણ રાખી શકાય છે. એટલે કે કામદારની ભરતીથી એનું કામ શરૂ થાય એટલે કે એને સંતોષપ્રદ રીતે મજૂરી ચૂકવવી, એને કામદારની સમયની નોંધ રાખવી, એનું નિરીક્ષણ કરવું વગેરે બાબતોનો સમાવેશ થાય છે. મજૂરી નિયંત્રણમાં વિવિધ વિભાગો વચ્ચે કાર્યનો સુગમ સમન્વય સાધવો, એક જ કામ બેવડાય નહીં, કોઈ કામ સમયે ન થાય વગેરે બાબતો જોવું જોઈએ અને એના ઉપર નિયંત્રણ રાખવી જોઈએ. ત્યાર પછી સમયની નોંધ. તો ઔદ્યોગિક એકમમાં કામદાર પર નિયંત્રણ રાખવા માટે તેમના આવવાના સમય, જવાનો સમય, કરેલ કાર્યની વિગતો નોંધની ખૂબ જ અગત્યની છે. એટલે કે ઘણા ઔદ્યોગિક એકમ હોય કે સમય ઉપર એને મજૂરી ચૂકવતા હોય તો એનો આવવાનો સમય, જવાનો સમય એની નોંધ રાખવી જરૂરી છે. મજૂરી નિયંત્રણનું સૌથી પ્રથમ અને અગત્યનું સાધન કામદાર હાજર સમયની નોંધ છે. જ્યારે કામદારને સમય વેતન પદ્ધતિ અનુસાર વેતન ચૂકવાતું હોય ત્યારે જે તે કામદારના ઔદ્યોગિક એકમમાં આપેલ સમયની નોંધ ખૂબ જ અગત્યની બની રહે છે. કામદાર પર નૈતિક અંકુશ રાખવા, તેઓને મોડા આવતા અટકાવવા, કોઈ એક કાર્ય પાછળ એક આપેલ સમયની પડતર જાણવા, મજૂરોની ઉત્પાદકતા જાણવા, પરોક્ષ ખર્ચની ફાળવણી કરવા માટે મજૂરે લીધેલા ઓવરટાઈમ કલાકો જાણવા અને મજૂરના કાયદાનું પાલન માટે કામદારના સમયની નોંધ કરવી ખૂબ જ જરૂરી છે. એટલે કે જો કામદાર ક્યારે આવે છે, આવવાનો સમય, ત્યાર પછી મોડા આવતા હોય તો એ અટકાવવા માટે અમુક કાર્ય માટે આપેલ સમય નિશ્ચિત સમયમાં પૂરું કરવું, ત્યાર પછી એની ઉત્પાદકતા જાણવા વગેરે બાબતો માટે સમયની નોંધ કરવી ખૂબ જ જરૂરી છે. તો સમયની નોંધ માટેની બે પદ્ધતિ છે, પ્રાચીન પદ્ધતિ અને આધુનિક પદ્ધતિ. પ્રાચીન પદ્ધતિમાં બે છે, હસ્તલિખિત અને ડિસ્ક પદ્ધતિ, અને આધુનિક પદ્ધતિમાં નંબર ડાયલ કરવાની પદ્ધતિ, કાર્ડમાં સમય નોંધની પદ્ધતિ અને કપાતા કાર્ડની પદ્ધતિ. હવે એમાં ફર્સ્ટ જોઈએ પ્રાચીન સમયની નોંધ. તો કામદાર હાજર સમય નોંધવાની પ્રાચીન સમય પદ્ધતિમાં મુખ્યત્વે નીચેની બે પદ્ધતિ છે. ફર્સ્ટ છે હસ્તલિખિત હાજરી પદ્ધતિ. તો કામદાર હાજરીની સૌથી સરળ અને જૂની પદ્ધતિ તે હસ્તલિખિત હાજરી પદ્ધતિ છે. આ પદ્ધતિ અનુસાર કારખાનામાં કામદાર દાખલ થતાં સૌપ્રથમ દરવાજા પાસે એક વ્યક્તિ હાજરી પત્રક લઈને બેસે છે, જેમાં આવેલ કામદાર પોતાની હાજરી જાતે જ લખે છે. અહીં પોતે જ પોતાનો આવવાનો સમય અને જવાનો સમય નોંધાવે છે. ઘણી વખત કામદારનો સમય નોંધનાર વ્યક્તિ સાથે વ્યક્તિગત સંબંધ બાંધવાથી, મિત્રતા થવાથી કે વ્યક્તિ મોડી આવે, વહેલી જાય કે ન આવે છતાં તેની હાજરી પત્રકમાં નોંધવામાં આવે છે. અને ઘણી વખત રાગ દ્વેષના કારણે ઘણી વ્યક્તિઓને અન્યાય પણ સહન કરવો પડે છે. ઘણી વખત સમય નોંધનાર વ્યક્તિ ખરેખર અસ્તિત્વમાં ન હોય તેવા કામદારની હાજરી પૂરીને ભૂતિયા કામદારની મજૂરી લઈ લેવાનું ગુનાહિત કાર્ય પણ આચરી શકે છે. આમ આ પદ્ધતિ જેટલી સરળ છે તેટલી જ મુશ્કેલભરી પણ છે. તો હસ્તલિખિત પદ્ધતિમાં શું હોય કે દરવાજે એક વ્યક્તિ છે એ રજિસ્ટર હાજરી પત્રક લઈને બેસે છે. જે કર્મચારી આવે એ પોતાની જાતે જ તે આવવાનો સમય નોંધે છે અને જાય ત્યારે પોતાની જાતે જ તે જવાનો સમય નોંધે છે. અને ઘણીવાર એવું બને કે જો જે વ્યક્તિ હાજરી પત્રક લઈને બેસે છે એની સાથે સારા સંબંધ હોય તો એ વ્યક્તિ મોડો આવ્યો હોય કે ન આવ્યો હોય છતાં તેની હાજરી પૂરી દે છે. અને ઘણીવાર એવું પણ બને કે રાગ અને દ્વેષ એટલે કે એની સાથે ન બનતું હોય તો વ્યક્તિ આવેલો હોય તો પણ અથવા સમયસર આવ્યો હોય તો પણ મોડો ટાઈમ બતાવે છે. ત્યાર પછીની પદ્ધતિ છે ડિસ્ક પદ્ધતિ. કામદાર હાજર સમય નોંધવાની આ પદ્ધતિ પણ ખૂબ જ જૂની છે. અહીં દરેક કામદારને તેના નામથી નહીં પરંતુ તેના રજિસ્ટર નંબરથી ઓળખવામાં આવે છે. જે તે કામદારને આ નંબર માત્રથી નોંધવામાં આવે છે. અહીં હાજર સમય નોંધવા માટે કારખાનાના મુખ્ય દરવાજા પાસે એક બોર્ડમાં નાના નાના ખાના કરી ક્રમવાર કામદારોના નંબરના ધાતુના સિક્કા બનાવી લટકાવવામાં કે રાખવામાં આવે છે. કામદાર કારખાને આવે કે તરત જ પોતાનો નંબર લઈ કારખાનામાં અંદર આવે છે. અંદર પણ એક મોટું બોર્ડ હોય છે જેના પર પોતાના સ્થાન પર સિક્કો પાછો રાખી આપે છે. અંદર આવવાનો સમય
પૂરો થાય કે તરત જ બહાર રાખેલ નંબરોનું બોર્ડ અંદર લઈ લેવામાં આવે છે. સમયથી મોડા આવતા કામદારને પોતાના નંબરના સિક્કા લેવા માટે ગેટમેન પાસે રૂબરૂ જવું પડે છે અને અલગ નોંધ કરાવવી પડે છે. આ પદ્ધતિ દ્વારા સમય નોંધવાનો ખૂબ જ સરળ છે, પરંતુ આ પદ્ધતિની પણ ખૂબ જ ડિસ્ક પદ્ધતિમાં શું કરવામાં આવે છે કે કોઈ પણ ગેટની બહાર છે એ બધાને નંબર આપેલા સિક્કા હોય, ગેટની બહાર સિક્કા મૂકવામાં આવે છે. 10 વાગ્યાનો સમય હોય, 10 ને 10 સુધી લાસ્ટ ટાઈમ હોય, તો 10 ને 10 થાય એટલે બધા સિક્કા અંદર લઈ લેવામાં આવે. જે વ્યક્તિ અંદર આવે એ પોતાનો સિક્કો લેતો આવે, અંદર બીજા બોર્ડ ઉપર લગાવી દે અને 10 ને 10 પછી બોર્ડ આખું અંદર લઈ લેવામાં આવે. એટલે કે જો કોઈ મોડો વ્યક્તિ આવે તો એને ગેટમેન પાસે રૂબરૂ સિક્કો લેવા જવું પડે. એટલે કે ખ્યાલ આવે કે જે વ્યક્તિ મોડો આવેલો હોય એનું નોંધ કરવામાં આવે. આમાં પણ એવું બને કે કોઈ પણ વ્યક્તિ સાથે મિત્રતા હોય તો એ નંબરનો સિક્કો અંદર લેતો આવે અને મોડો આવનાર વ્યક્તિ ગેરહાજર હોય છતાં એનો સિક્કો અંદર લાગી ગયો હોય. ત્યાર પછી આધુનિક પદ્ધતિઓ. તો પ્રાચીન પદ્ધતિમાં માત્ર નાના વ્યવસ્થા તંત્રમાં જ અસરકારક બને તેની મર્યાદાને ધ્યાનમાં રાખી વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા મોટા વ્યવસ્થા તંત્ર માટે આધુનિક વૈજ્ઞાનિક સમયની નોંધ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. એટલે કે જે કંઈ પ્રાચીન પદ્ધતિઓ છે એ નાના વ્યવસ્થા તંત્ર માટે છે, મોટા માટે. એમાં ફર્સ્ટ જોઈએ કે નંબરવાળા ડાયલની પદ્ધતિ. તો વ્યક્તિ દ્વારા કામદાર હાજર સમયની નોંધ કરવાથી થતી મુશ્કેલી દૂર કરવા પ્રથમ યાંત્રિક પદ્ધતિ એટલે કે નંબરવાળા ડાયલની પદ્ધતિ. તો આ પદ્ધતિ અનુસાર કારખાનાના દરવાજા પાસે એક મોટું યાંત્રિક ઘડિયાળ રાખવામાં આવે છે, જેમાં જે તે કામદારને આપવામાં આવેલ નંબર છાપવામાં આવેલા હોય છે. કામદાર પોતાના નંબરની પાસે ઘડિયાળના હેન્ડલને મેળવીને દબાવે છે, જેથી અંદર રહેલ ડાયલ પર કામદારના આવવાની તારીખ અને સમયની નોંધ થઈ જાય છે. આમ અહીં મશીન દ્વારા જ સમયની નોંધ થાય છે. ચોક્કસ સમયના અંતરે ઘડિયાળમાં રહેલું ડાયલ બહાર કાઢી તેમાં થયેલ નોંધના આધારે કામદારને વેતન ચૂકવવામાં આવે છે. આ પદ્ધતિ મશીન પદ્ધતિ હોવા છતાં એની ઘણી બધી મર્યાદાઓ છે. દાખલા તરીકે ઘડિયાળના ડાયલમાં કામદારનો નંબર લખવા નોંધવા માટેની જગ્યામાં વધુમાં વધુ 150 થી 200 કામદારની નોંધ કરી શકાય. જ્યારે કામદારની સંખ્યા આ મર્યાદાથી વધારે હોય તો આ પદ્ધતિ મુશ્કેલ બને. એટલે આમાં શું હોય કે એક મોટી યાંત્રિક ઘડિયાળ મૂકવામાં આવે અને એમાં જે તે કર્મચારીઓને એના રજિસ્ટર નંબર આપેલા હોય, એ નંબર લખેલા હોય, એની ઉપર ઘડિયાળ મેળવી દબી દેવાનું, એટલા એનો આવવાનો સમયની નોંધ થઈ જશે. પરંતુ જો આમાં છે આ ઘડિયાળમાં 150 થી 200 કામદારની જ નોંધ થઈ શકે. જો કામદારની સંખ્યા વધુ હોય તો આ પદ્ધતિ મુશ્કેલ બને. ત્યાર પછી પંચકાળ પદ્ધતિ. તો કામદારોના કારખાનામાં આવવા જવાના સમય નોંધવાની વિવિધ પદ્ધતિઓ પૈકી પંચકાળ પદ્ધતિ સવિશેષ સ્વીકારવામાં આવી છે. આ પદ્ધતિ અનુસાર દરેક કામદારને તેના નામનું એક અલગ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડમાં કામદારને લગતી જરૂરી તમામ વિગતો દર્શાવવામાં આવે છે, જેમ કે કામદારનું નામ, જે તે વિભાગમાં કામ કરતો હોય તેનું નામ, તેનો રજિસ્ટર નંબર, મહિના કે અઠવાડિયાના સમય માટે અલગ અલગ કાર્ડ બનાવવામાં આવે છે. જ્યારે કામદાર કારખાનામાં દાખલ થાય કે તરત જ દરવાજા પાસે એક મોટા બોર્ડમાં નંબરવાર ગોઠવાયેલ કાર્ડોમાંથી પોતાનું કાર્ડ લઈ ત્યાં જ રહેલ ઘડિયાળમાં રહેલ હોલમાં પોતાનું કાર્ડ નાખી હેન્ડલ દબાવે છે, જેથી ઘડિયાળમાં રહેલ સમય તારીખ ઓટોમેટિક કાર્ડ પર છપાઈ જાય છે. જો આ નંબરવાળી ડાયલ જેવી પદ્ધતિ જ છે કે બધા કર્મચારીઓને અલગ અલગ કાર્ડ આપેલા હોય છે, એમાં કર્મચારીને રિલેટેડ, કામદાર રિલેટેડ બધી માહિતી પૂરી પાડેલી હોય છે. જ્યારે કર્મચારી એન્ટર થાય ત્યારે ઘડિયાળમાં જે કંઈ હોલ હોય એમાં એ પોતાની બુક મૂકી દે છે, એન્ટર દબાવે એટલે કે એનો આવવાનો સમય ઓટોમેટિક તારીખ લખાઈ જાય છે. એટલે કે કારખાનામાં આવવાના નિશ્ચિત સમયથી મોડા આવનાર વ્યક્તિના કાર્ડમાં ઓટોમેટિક મોડા આવવાથી મોડો સમય લખાશે, જે ઘણી વખતે લાલ શાહીથી લખાય છે. એટલે કે મોડા આવનાર વ્યક્તિ હોય તો એ મોડો સમય લખાશે અને મોડો સમય છે એ લાલ શાહીથી લખાય છે. તો આપણને જો આવી રીતના એનું પંચકાર્ડનો નમૂનો આપેલો છે કે કારખાનાનું નામ, કામદારનું નામ, જે તે વિભાગ હોય તે, દિવસ, અંદર આવવાનો સમય અને બહાર જવાનો સમય. છેલ્લે શું થાય તો કે અઠવાડિયામાં કુલ કરેલ કામ, અઠવાડિયાના સામાન્ય કામ કરેલ કલાકો, અઠવાડિયાના ઓવરટાઈમ કરેલ કલાકો, બધી માહિતી પંચકાર્ડ ઉપર છપાઈ જાય છે. ત્યાર પછી કપાતા જતા કાર્ડની પદ્ધતિ. ખૂબ જ મોટા વ્યવસ્થા તંત્રમાં એક જ પદ્ધતિ ઘણી વખત અનેક વિભાગોમાં કાર્ય કરતી હોય છે. આવા સમયે જે તે જોબ પર કેટલો સમય આપ્યો તેની અલગથી નોંધ રાખવા માટે આવા પ્રકારના મોટા કપાતા જતા કાર્ડની વ્યવસ્થા વધુ યોગ્ય ગણાશે.
અહીં વ્યક્તિએ જે તે વિભાગની બહાર રહેલ ઇલેક્ટ્રોનિક ઘડિયાળ પાસે પોતે દાખલ થાય કે તરત જ કાર્ડ પંચ કરવાનું હોય છે. દરેક સમયે આ કાર્ડમાં સમયની નોંધ થાય છે. જે વિભાગમાં દાખલ થાય તેનું નામ લખાય છે અને તેના કાર્ડનો એક ભાગ કપાઈ જાય છે તે મશીનમાં રહે છે, જેમાં તે કામદારનો નંબર લખાઈ કાયમી રહે છે. આમ બેવડી નોંધ થાય છે એક કામદારના કાર્ડમાં જ અને એક ઘડિયાળના. તો આમાં શું કીધેલું છે કે કપાતા જતા કાર્ડની પદ્ધતિમાં તો કે મોટા વ્યવસ્થા તંત્ર હોય એમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો એક દરેક અલગ અલગ જે કાંઈ ડિપાર્ટમેન્ટ છે, ઓર્ગેનાઇઝેશનલ ડિપાર્ટમેન્ટ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, એટલે કે ડિપાર્ટમેન્ટ વાઇઝ, વિભાગ વાઇઝ અલગ અલગ બહાર ઇલેક્ટ્રોનિક ઘડિયાળ મૂકેલી હોય છે. જે વ્યક્તિ દાખલ થાય એને કાર્ડ ઉપર પંચ કરવાનું, એટલે કે એ પંચ કરેલું કાર્ડ છે એ કપાઈ જશે અને મશીનમાં રહેશે અને એક કાર્ડ છે એ બીજું કામદારના હાથમાં આવશે, નંબર લખાઈને આવશે, એટલે કે બેવડી નોંધ થાય છે. જો એમાં આપણને કાર્ડનો નમૂનો આપેલો છે કે કપાતો ભાગ આપેલો છે, કારખાનાનું નામ, નંબર, આવવાનો સમય વિભાગ, જવાનો સમય વિભાગ, સામાન્ય કામકાજના કલાકો, ખરેખર કરેલ કામના કલાકો અને ઓવરટાઈમના કલાકો. આવી રીતના અલગ અલગ પદ્ધતિ દ્વારા સમયની નોંધ કરવામાં આવે છે.